આગામી 6 ફેબ્રુઆરીએ યોજાશે છોટાઉદેપુર મેરેથોન 2026 મેરેથોન પૂર્વે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની આગેવાનીમાં માર્ગ સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન આગામી 6 ફેબ્રુઆરી 2026ના યોજાનારા છોટાઉદેપુર મેરેથોન 2026 આયોજન પૂર્વે નાગરિકોમાં મેરેથોનમાં ઉત્સાહભેર ભાગીદારી વધારવા તેમજ સ્વચ્છતા પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવાના ઉમદા આશય સાથે માર્ગ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા। આ તકે કલેક્ટર ગાર્ગી જૈને છોટાઉદેપુર મેરેથોનમાં વધુમાં વધુ યુવાનો, રમતપ્રેમીઓ તેમજ નાગરિકોને ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા અનુરોધ કરતા જણાવ્યું કે કાર્યક્રમને અનુલક્ષીને સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરાયું છે, જેનો એકમાત્ર આશય રસ્તાઓની સફાઈ સાથે લોકોમાં સ્વચ્છતા પ્રત્યેનો અભિગમ વિકસાવવાનો છે। આ સ્વચ્છતા ડ્રાઇવમાં બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઉલ, ચીફ ઓફિસર સહિત જિલ્લા તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, સ્વચ્છતાગ્રહીઓ જોડાયા હતા। નમસ્કાર। 8 ફરવરી 2026 રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે એક મેરેથોન ઓર્ગેનાઇઝ થવાની છે। એના ભાગરૂપે આજે એક જે મેરેથોનના રૂટ છે બોડેલી ખાતે કેનાલની આજુબાજુમાં ત્યાં એક સફાઈ કેમ્પેન રાખવામાં આવ્યું છે અને એમાં બધા સફાઈ કામદારો અને જેટલા બોડેલીની જનતા છે એમને બહુ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું છે। તો એનાથી અમે જે સ્વચ્છ ભારતના આપણા વડાપ્રધાનશ્રીના સ્વપ્ન છે અને આપણા મુખ્યમંત્રીશ્રીના સ્વપ્ન છે આ સાકાર કરવા માંગીએ છીએ। બધાને રિક્વેસ્ટ કરું છું કે 8 ફરવરી 2026 જે ફર્સ્ટ છોટાઉદેપુરની ટ્રાઇબલ મેરેથોન થવાની છે એમાં તમે પાર્ટિસિપેટ કરો અને મેરેથોનને આપણે સફળ બનાવીએ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।